અમરેલીમાં યુવતી પર છરી વડે હુમલાનો મામલો સમસ્ત સગર સમાજ દ્વારા જ્ઞાતિની કુંવારી દીકરીના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। અમારી દીકરી પર ઘાતકી અને મરણતોડ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તમામ આરોપીને પકડવામાં આવે, તમામ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી સખત સજા થાય। જે પણ આરોપી હોય તેમને સામે કાર્યવાહી કરી જાહેર ચોક મારસર પરામાં કરવામાં આવે તેવી સગર સમાજની માંગ છે। આવું વિકૃત કરનાર યુવકો આવું કૃત્ય કરતા અટકાવી શકાય। આવેદનપત્રમાં અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ સહિતના સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। જે.કે. સિંહ સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। આજે અમારો સમસ્ત સગર સમાજ તમામ આગેવાનો સાથે માનનીય મહેરબાન કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમારી જ્ઞાતિની એક કુંવારી દીકરી ઉપર જઘન્ય ઘાતકી અને મરણતોલ હુમલો કરવામાં આવેલ છે। આ હુમલામાં તમામ આરોપીઓને પકડી લેવામાં આવે, એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। આ આરોપીઓ દ્વારા ખોટી રીતે કોઈ પણ પ્રકારનું દબાણ દીકરી અથવા એના પરિવારને કરવામાં ન આવે અને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવું અમે સમસ્ત સગર સમાજ વતી આવેદનપત્ર કલેક્ટર શ્રી સાહેબને આપવા આવેલ છે। કલેક્ટર સાહેબે અમને ભરોસો આપેલ છે કે કાયદા પ્રમાણેની કડક કાર્યવાહી કરવામાં આવશે। કેટલા આરોપીઓ છે? આમાં આશંકાના ધોરણે 3 આરોપીઓ છે। હાલમાં પોલીસ તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરી અને ટૂંકા સમયમાં 2 આરોપીઓને પકડી લીધા છે। મારું નામ વિશાલભાઈ કાલાણા। અત્યારે સમસ્ત સગર સમાજ નો ટીમ દ્વારા અત્યારે અમારી જે દીકરી ઉપર અત્યારે જે 2 દિવસ પહેલા જે આત્મઘાતી હુમલો કરી અને જે હુમલો કરવામાં આવ્યો હતો તેના આરોપીને સખ્તમાં સખ્ત સજા થાય, કડકમાં કડક કાર્યવાહી થાય એ માગણી અમે કલેક્ટર સાહેબને કરેલ છે અને પોલીસે અત્યારે એની કામગીરી કરેલ છે। આવનારા સમયમાં આમાં જે પણ આરોપી બીજા હોય એને તાત્કાલિક ધોરણે પકડી અને જાહેર ચોકમાં સરભરા કરે, જેથી કરીને આવનારા સમયમાં આ સગર સમાજની દીકરી નહીં પણ સર્વ સમાજની દીકરી તરીકે આપણે એને જોઈએ છીએ, જેથી કરીને આવનારા સમયમાં કોઈ આવા વિકૃત વિચારધારા છોકરા હોય જે આવું કૃત્ય કરતા બીવે અને એને કાલવારે ખ્યાલ આવે કે આ વસ્તુનું કાર્ય ના કરાય એ બાબતની અમે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમે કલેક્ટર સાહેબ પાસે અને એસપી સાહેબ પાસે માગણી કરીએ છીએ।